સ્વાગત છે ફરીવાર એક નવા વિડીયોની અંદર। આપણે ઘણા વિડીયો મેં આમ તો ચિત્રમાં લાવતો હોઉં છું। અમારા ગામમાં જે મેળો ભરાય છે, વર્ષમાં 2 વખત મેળો ભરાય છે, એક શ્રાવણ માસ અને એક ચૈત્ર માસ। જેમ કે આજે છે સાતમ ચૈત્ર મહિનાની અને તારીખ છે 9/4/2026। આજની મેળો તમને બતાવીશ કે મેળો કેવો હોય છે અને હજુ માતાજીને જે નવું મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે કમ્પ્લીટ, હજુ પધરામણી બાકી છે, એ પણ વિડીયો તમારી સામે લાવીશ। એમાં જોરદાર આયોજન કરેલ છે, એ પણ હું વિડીયો તમારા સામે લાવીશ। મજા આવશે અને તમે લોકો પણ આવજો જે ઝાખેલુના ગામે છે। અને આજનો મેળો તમને બતાવવાનો છું। આપણે ઘણા દિવસ પછી આપણે વિડીયો લઈને આવેલા છે। આમ તો મેળાના મેં ઘણા વિડીયો લાવ્યા છું, તમે ના જોઈ લીધું મેં સ્ક્રીનમાં ચાલુ છું કે સાતમના મેળા કેવા ટ્રાફિક હોય છે, શ્રાવણ માસનો મેળો અને ચૈત્ર મહિનાનો જે મેળો ભરાય છે એ બધા ટ્રાફિક કેવી હોય છે, કેવી મજા આવે છે ને એ વિડીયો હું તમને આજે બતાવવાનો છું। અને બીજા વિડીયો મેં મોકલેલો છે, તમે જોઈ લીધું ના જોયા હોય તો કે શીતળા માતાજીનો મેળો કેવો ભરાય છે। અને બસ થોડાક દિવસની અંદર એ તારીખ આપી દીધી છે, આમ તો 5 મહિનામાં 9 થી 10 ને 11 તારીખ છે, એમાં લોક ડાયરો છે, રાસ ગરબા છે, માતાજીની પધરામણી કરવાની છે, એ બધું ખૂબ જ મોટું આયોજન કરવાનું છે। એમાં કલાકારો પણ સારા સારા છે બધા, એ તમને બતાવી દઈશ। તમે બતાવી દઈશું, તમે લિસ્ટ બતાવી દઈશ, જોઈ લો કે ક્યાં કલાકારો છે અને જે કંકોત્રી પણ તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। તમને ભાવ ભર્યો આમંત્રણ આપીશ અને બધા લોકો આવજો। અને બીજું કે આપણે આ જે મેળો છે એ પણ તમને બતાવી દઉં। તો આપણે ડાયરેક્ટ મેળામાં જઈશું અને કેવી મજા આવે છે એ પણ તમને બતાવીશું। ટ્રાફિક કેવી રહેશે, નવા મંદિરનું કામકાજ પણ કેટલે ટ્રાફિક છે એ પણ તમને બતાવીશ। અને અત્યારે જે માતાજીની પધરામણી છે દર્શન કરવા માટે લોકો ક્યાં જાય છે એ પણ તમને બતાવીશ। તો બધા વિડીયોમાં અને પહેલી વાર સબસ્ક્રાઈબ કરો, લાઈક કરજો। આપણે ડેલી બ્લોગ આવશે, ડેલી લાઈવ બ્લોગ નેક્સ્ટ બ્લોગ કરાવી અંદર। મારી વાજણ જોતા જીવન લાવજે ભાઈ મારા ઠાકોર મારી દીવાની ભક્તિની શીતળા માયે નો ભણય જોયું કેવું મોરાયું મારે દોસ્તીમાં
ધનાભાઈ વિવાભાઈના 25,000 રૂપિયા. Yeah.